ત્યાં એક સમય એવો હતો હાજી કે જ્યાં દ્રૌપદીજીને સ્નાન કરવા માટે ભીમે ગદાનો પ્રહાર કરીને અજતભાઈ હા બરોબર ગદાનો પ્રહાર કરીને આ જગ્યાએ ગંગાજીને પ્રકટ કરેલા એ સ્થાનમાંથી દ્રૌપદીજીનો કુંડ આવેલો છે સાથે એક ભીમસેન દ્વારા સ્થાપિત શિવલિંગ જેને ભીમનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે સાથે એક બાજુમાં એક પ્રાચીન એક હનુમાનજી મહારાજનું મંદિર પણ છે એના પણ આપણે દર્શન કરીશું આ તમે જુઓ કુદરતી નયનરમ્ય વાતાવરણની અંદર પ્રકૃતિના ખોળે એક સરસ મજાનું પ્રકૃતિથી ભરેલું આ આશ્રમ છે એની અંદર આ બધી જગ્યાઓ જે રહી ને આઝાદભાઈ હાજી એ આવેલી છે સર્વપ્રથમ તો તમે જુઓ જગ્યાની અંદર આવતા આ એક જૂનવાણી વરખડાનું વૃક્ષ ઝાડ અને એના સાનિધ્યની અંદર બાજુમાં આપણે અહીં આવીએ એટલે જય શ્રી ભીમનાથ મહાદેવ પ્રાચીન તીર્થ દ્રૌપદી કુંડ આપણે આ બોર્ડને વાંચી શકીએ છીએ સર્વપ્રથમ આપણે જે છે ને આઝાદભાઈ આપણા દર્શક મિત્રને ભીમસેન દ્વારા સ્થાપિત થયેલ શિવલિંગ ભીમનાથ મહાદેવના દર્શન કરાવીશું